નમસ્કાર મિત્રો, ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં આપણે યુનિટ 4 જોઈએ છીએ, જેમાં ઘણા બધા નાના નાના જે રોગો છે તેમના વિશેની સમજણ આપણે મેળવી. તેમાં ખાસ કરીને ડાયેરિયા, ચામડીનો ચેપ, કાનનો ચેપ, કાકડાનો ચેપ, વોમિટિંગ વગેરે નાના નાના યુનિટ આપણે જોયા. ત્યાર પછી આગળ આપણે ચર્ચા કરશું એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન ARI, શરદી ઉધરસ અને ન્યુમોનિયા. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો અને ખૂબ જ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે ન્યુમોનિયા છે, કારણ કે ન્યુમોનિયા અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય. ARIમાંથી ઘણી બધી ખાલી જગ્યા ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય અને ARIની આપણે IMNCIની ગાઈડલાઈન મુજબ કેવી રીતે સારવાર કરવી એ પણ અવારનવાર પૂછાતું હોય. તો ચાલો જોઈએ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. શ્વસન તંત્રનો ચેપ. આ પ્રકારનું ઇન્ફેક્શન 10 દિવસ કરતાં વધુ રહે નહીં, પરંતુ એમાં એન્ટીબાયોટિક જોતા હોય તો એન્ટીબાયોટિક અને સ્પેશિયલ સારવારની જરૂર પડે. ખાસ કરીને નાના બાળકોમાં આમાં સ્પેશિયલ સારવારની જરૂર પડે છે. શરૂઆતમાં શરદી ઉધરસ થાય અને જો ન્યુમોનિયાનું ઇન્ફેક્શન હોય તો સ્પેશિયલ સારવારની જરૂર પડે, બાકી શરદી ઉધરસમાં જરૂર પડતી નથી. એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એ આપણા દેશમાં બાળ મૃત્યુનું ખૂબ જ અગત્યનું કારણ છે, કારણ કે આમાં ખાસ કરી અને જો ધ્યાન આપવામાં ન આવે તો ઘણી વખત ન્યુમોનિયા થઈ શકે છે. અને આ પણ એક ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે કે મોટા ભાગના બાળકોમાં 1 વર્ષની અંદર ARIના કેટલા એટેક આવે તો કેટલા આવે? 3 વખત બાળકને 1 વર્ષમાં શરદી ઉધરસના એટેક આવે. પછી ઘણા બાળકોને 5 વખત આવે, ઘણા બાળકોને 4 વખત આવે, ઘણા બાળકોને ન પણ આવે, પણ એવરેજ 3 વખત આવે. મોટા ભાગે ઘરગથ્થુ સારવારથી સાજા થઈ જાય છે. હોસ્પિટલના રેકોર્ડ પરથી એવું જાણવા મળેલ છે કે 13% બાળકોનું મરણ એ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના સેકન્ડરી ઇન્ફેક્શન એટલે તો ક્રોનિક થવાથી લાગે. પણ સદભાગ્યે તમામ બાળકોને જો આપણે વહેલાસર સારવાર આપીએ અને વહેલાસરનું નિદાન કરીએ અને બાળકનો સર્વાંગી સારવાર એટલે કે ઇન્ટિગ્રેટેડ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો 100% આપણે બાળકોને બચાવી શકીએ. વહેલાસર નિદાન અને વહેલાસર રિફર કરીએ તો તમામ બાળકોને આપણે બચાવી શકીએ. એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન અને ન્યુમોનિયામાં મોટાભાગે 3 કારણોસર બાળક મરતા હોય. એક તો બાળકો સારવાર માટે આવે પરંતુ સારવાર બરાબર મેળવી શકતા નથી, બરાબર ટ્રીટમેન્ટ ન મેળવી શકે, હાયર સેન્ટર ન હોય, સર્વિસીસનો અભાવ હોય. બીજું, બાળકો સારવાર માટે આવે પરંતુ ઘણા મોડા આવે. એક વખત શ્વાસોશ્વાસ ખૂબ જ વધી જાય ત્યાર પછી આવે, લોઅર ટ્રેક ઇન્ફેક્શન લાગી જાય ત્યાર પછી આવે, તો આ બાળકો પણ મૃત્યુને ભેટી શકે છે. અને છેલ્લું છે, બાળકો સારવાર માટે આવતા જ નથી. ઘણી વખત એવું બને કે સારવાર કરવામાં વિલંબ કરે અથવા તો સારવાર ન પણ કરે. શરદી ઉધરસ છે મટી જશે એમ કરી અને બાળકને સારવાર આપતા નથી. શરદી ઉધરસ અથવા તો શ્વાસમાં તકલીફવાળા બાળકોની આપણે જો આકારણી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો એના માટે પ્રશ્નોત્તરી દ્વારા જ થઈ શકે. બાળકોની આકારણી કરવાથી અને માહિતી પૂછવાથી તમામ પ્રકારની માંદગીની વિગત આપણે જાણી શકીએ. આના માટે માતાને એકદમ શાંતિથી સરસ મજાના પ્રશ્ન પૂછવા જોઈએ અને જવાબ માટે પૂરેપૂરો સમય આપવો જોઈએ. કે બાળકની ઉંમર કેટલી છે? તો આપણે યાદ રાખવું જોઈએ કે 2 માસથી ઓછી ઉંમરવાળા બાળકોમાં ન્યુમોનિયા એ ગંભીર માંદગી ગણાય. ગંભીર માંદગી ગણાય એટલે કે એનો મતલબ એવો કે આપણે આગળ ચર્ચા કરી ગયા કે આ લાલ વર્ગીકરણમાં આવે અને આવા બાળકને આપણે હોસ્પિટલે મોકલવું પડે. બાળકને ઉધરસ આવે, બાળકને કેટલા દિવસથી ઉધરસ આવે છે તેના ઉપર તેનો આધાર રહે છે. જો 3 અઠવાડિયા આપણે TBમાં કહી છે કે 3 અઠવાડિયા અથવા તો 21 દિવસ કરતાં વધુ સમયથી ઉધરસ આવતી હોય તો
આવા બાળકને પણ આપણે રિફર કરવું જોઈએ. ઓછો સમય ઉધરસ આવતી હોય તો કાંઈ તકલીફ નથી, પણ 21 દિવસ કરતાં વધુ સમયથી ઉધરસની હિસ્ટ્રી હોય તો એમને રિફર કરવું જોઈએ. આવું બાળક પણ લાલ વર્ગીકરણમાં આવે, જેમની સારવાર ડોક્ટર કરે. તાવ આવે, જો 5 દિવસ કરતાં વધુ સમયથી તાવ આવતો હોય તો પણ હોસ્પિટલમાં રિફર કરવાનું. આ પણ લાલ વર્ગીકરણમાં આવે. બરાબર, 37.5 કે તેથી વધુ સેન્ટીગ્રેડ તાવ હોય તો બાળક લાલ વર્ગીકરણમાં આવે. ચોથું, બાળક પી ન શકે. જો બાળક પી જ શકતું ન હોય તો તે ગંભીર ગણાય અને આવા બાળકને પણ હોસ્પિટલે મોકલવામાં આવે. આ પણ લાલ વર્ગીકરણમાં આવે. તો એઆરઆઈમાં ખાસ IMNCની ગાઈડલાઈન મુજબ કેટલીક આપણે તપાસ કરવાની હોય અને અવારનવાર આ પ્રશ્ન પૂછ્યો છે કે IMNCની ગાઈડલાઈન મુજબ 0 થી 2 માસના બાળકની કઈ કઈ તપાસ કરશો અથવા તો કઈ કઈ તપાસ કરવામાં આવે છે. તો પહેલો આપણે પ્રશ્ન પૂછવાનો છે કે શું બાળકને ખેંચ આવે છે. એક પ્રશ્ન પૂછવાનો છે, બાકી બધી તપાસ કરવાની છે. તો પહેલું છે શું બાળકને ખેંચ આવે છે. ખેંચનો મતલબ ઘણી બધી માતાઓ સમજી ન શકે તો એને તમે આંચકી કહી શકો, એને તમે હિસ્ટેરિયા કહી શકો, અને છોટાઉદેપુર કવાંટ બાજુ એમને તમે મિર્ગી પણ કહી શકો. તો આવા શબ્દ આપણે યાદ રાખવા જોઈએ. માતા જે કે અથવા તો એક્શનથી ઘણી વખત કે ખેંચ આવે છે, અને ખેંચ એ પ્રશ્ન છે, હિસ્ટ્રી છે. આપણે ઘણી વખત જોઈએ ત્યારે ખેંચ ન પણ આવતી હોય તો માતાના પ્રશ્નના જવાબનો વિશ્વાસ રાખી અને બાળકને ખેંચ આવતી હશે તેવું માની અને બાળકને રિફર કરવું જોઈએ, અને આવું બાળક લાલ વર્ગીકરણમાં આવે. તો પહેલો પ્રશ્ન છે શું બાળકને ખેંચ આવે છે. બીજું, શ્વાસોશ્વાસનો દર જુઓ. 0 થી 2 માસના બાળકને દર મિનિટે 60 કરતાં ઓછા શ્વાસોશ્વાસ હોવા જોઈએ. 60 કે તેથી વધુ હોય તો તે ઝડપી શ્વાસોશ્વાસ ગણાય. બાળકના શ્વાસોશ્વાસ 60 કરતાં ઓછા હોવા જોઈએ. 60 કે 60 થી વધુ હોય તો તે ઝડપી ગણાય. બાળકને માતાના ખોળામાં રાખો, જબલું ઊંચું રાખો. સેકન્ડ કાંટાવાળું ઘડિયાળ ચેસ્ટના જે ભાગમાં તમે નક્કી કરો તે ભાગથી થોડું દૂર રાખીને હાથમાં રાખો. તમારી પોઝિશન બાળકની સામે રાખો. શ્વાસોશ્વાસ ગણવા માટે એબ્ડોમિન પર નહીં પરંતુ ચેસ્ટ કેટલી વાર એક જગ્યા ફિક્સ કરો અને કેટલી વાર ઉપર નીચે થાય છે તે જુઓ. શ્વાસોશ્વાસની ગણતરી પૂરેપૂરી 1 મિનિટ માટે કરો. જો શ્વાસોશ્વાસ 60 કે તેથી વધુ આવે તો ફરીવાર ગણતરી કરો અને ફરીવારની ગણતરી જ માન્ય રાખો. આ રીતે શ્વાસોશ્વાસ ગણવાના હોય. બાળકની આપણે પલ્સ લેવાની નથી. આપણે જ્યારે નર્સિંગ ડાયગ્નોસિસ કરવાનું છે, આપણે વર્ગીકરણ કરવાનું છે, તો એમાં આપણે માત્ર શ્વાસોશ્વાસ ગણવાના છે. અને ન્યુમોનિયા માટે શ્વાસોશ્વાસ ગણવા એક ખૂબ જ અગત્યનું ઇન્ડિકેટર છે. 0 થી 2 માસનું બાળક હોય તો યાદ રાખજો, 0 થી 2 માસનું બાળક હોય તો કેટલા શ્વાસોશ્વાસ હોય તો એને ઝડપી કહેવાય એવું આપણને ઘણી વખત પૂછ્યું. તો 60 કે તેથી વધુ શ્વાસોશ્વાસ હોય તો ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય. બરાબર છે. ત્યાર પછીનું ત્રીજું ઇન્ડિકેટર છે પાંસડામાં ખાડા પડવા. પાંસડામાં ઊંડા ખાડા પડવા. દરેક શ્વાસોશ્વાસ વખતે એબ્ડોમિન અને રિબ્સની વચ્ચે ખાડા પડતા હોય અને દરેક શ્વાસોશ્વાસ વખતે ખાડા પડવા જોઈએ, કારણ કે ઘણી વખત બાળક બ્રેસ્ટ ફીડિંગ લેતું હોય તો પણ ખાડા પડતા હોય. તો દરેક વખતે ખાડા પડે તો એની જો પાંસડામાં ઊંડા ખાડા પડે તો ન્યુમોનિયાની નિશાની ગણાય. અહીં પણ રેસ્પિરેશન ગણતી વખતે બાળક એકદમ શાંત હોવું જોઈએ. બાળક ધાવતું હોય ત્યારે પણ બ્રેસ્ટ ફીડિંગ વખતે પણ રેસ્પિરેશન ગણવા જોઈએ નહીં. બાળક સૂતેલી સ્થિતિમાં હોવું જોઈએ. રેસ્પિરેશન ગણતા પહેલાં જ અગાઉથી જ જબલું ઊંચું કરી અને થોડા સમય પછી રેસ્પિરેશન ગણવા જોઈએ. નસકોરા ફૂલવા. તો બાળકના જે નોસ્ટ્રી છે એ પહોળી થાય છે. ક્યારે પહોળી થાય તો શ્વાસ અંદર લેતી વખતે નસકોરા ફૂલવા જોઈએ, કારણ કે બાળક એટલા માટે નસકોરા ફૂલે કે જો ન્યુમોનિયાના લક્ષણો હોય અને એનું લંગ્સ હાર્ડ થઈ ગયું હોય તો અંદર
એર લેવા માટે, અંદર હવા દાખલ કરવા માટે થોડી બાળકને મુશ્કેલી પડે છે, પરિણામે નસકોરા ફૂલે છે. તો આ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી ખરેડી બોલે. ઘણી વખત બાળક જ્યારે બહાર શ્વાસ કાઢતું હોય ત્યારે અવાજ આવે અને એને કહેવાય ખરેડી બોલવી. એ રીતે આખું બાળક જ્યારે શ્વાસ બહાર કાઢતું હોય ત્યારે એવો અવાજ આવતો હોય. ત્યાર પછીનું છે તાવ આવવો. તો અહીં પણ ઘણી વખત આપણને પ્રેક્ટિકલમાં પૂછે કે કેવી રીતે તાવ આવે એ જાણી શકાય. તો તાવને 3 રીતે જાણી શકાય. પહેલું તો માતાને પૂછીને હિસ્ટ્રી કે રાત્રે તાવ આવ્યો હતો તો આપણે માનવાનું છે કે હા તાવ આવ્યો હતો. બીજું આપણા સ્પર્શ વડે, સ્પર્શ અને એબ્ડોમિન એક્ઝિલાના ભાગમાં ચેસ્ટ અને એબ્ડોમિન વચ્ચે સ્પર્શ કરવાનો છે. અને ત્રીજું થર્મોમીટર, ઉષ્ણતા માપક સાધન વડે થર્મોમીટરથી માપો. 35 સેન્ટીગ્રેડ કે તેથી વધુ હોય તો એને તાવ કહેવાય. તો અહીં પણ બાળકનું ટેમ્પરેચર માપતી વખતે થર્મોમીટર કેટલી મિનિટ માટે રાખવું જોઈએ? તો પૂરી 5 મિનિટ માટે રાખવું જોઈએ. કેવી રીતે રાખવું જોઈએ? તો થર્મોમીટરને એક્ઝિલામાં ઊભું રાખવું જોઈએ, ક્યારે આડું રાખવું જોઈએ નહીં, કારણ કે બાળકની એક્ઝિલા એકદમ નાની હોય. જો આડું રાખીએ તો જે પારાનું સ્ટેમ છે તે બહાર નીકળી જાય. તેથી ઊભું રાખવું અને પૂરી 5 મિનિટ માટે રાખવું. ત્યાર પછી આગળ બાળક ઠંડુ જણાય. જો 35.5 સેન્ટીગ્રેડ કે તેથી ઓછું તાપમાન હોય તો હાઇપોથર્મિયા કહેવાય. એવી વખતે બાળક ઠંડુ હોય તો પણ બાળક ઘણી વખત મૃત્યુ પામી શકે છે. નાના બાળકોમાં ઠંડુ પડવું એ ખૂબ જ સામાન્ય છે. હાઇપોથર્મિયા થવું એ ખૂબ જ સામાન્ય છે. તો 35.5 સેન્ટીગ્રેડ કે તેથી નીચું તાપમાન હોય તો બાળકને હાઇપોથર્મિયા કહી શકાય. આ પણ યાદ રાખવાનું છે કે કેટલું ઉષ્ણતામાન હોય તો બાળકને હાઇપોથર્મિયા છે તેમ કહી શકાય. તો 35.5 સેન્ટીગ્રેડ કરતાં ઓછું. બાળક ઢીલું કે બેભાન જણાતું હોય, ઢીલું કહીને કહેશું તો બાળકને આપણે ટપલી મારી અને પાછું ટેં કરીને સૂઈ જાય. કોઈ પણ આપણને રિફ્લેક્શન આપીએ તો જરા આમથું રિસ્પોન્સ આપીને સૂઈ જાય તો એને ઢીલું કહેવાય. બેભાન તો ચીમટો ભરવામાં આવે છતાંય રિએક્શન બતાવતું નથી તો એને બેભાન કહી શકાય. શરીરનું હલનચલન ઓછું હોય. નોર્મલી બાળક 1 મિનિટમાં 20 વખત સાયકલ હલાવતું હોય, હાથ પગ હલાવતું હોય. જો બાળકનું શરીરનું હલનચલન ઓછું હોય રોજ કરતાં તો આપણે એને એક લક્ષણ ગણાય, ગંભીર લક્ષણ ગણાય. જો બાળક 2 માસથી 5 વર્ષનું હોય તો શ્વાસોશ્વાસ 40 કે તેથી વધુ હોય તો આવા બાળકને પણ હોસ્પિટલમાં રિફર કરવું જોઈએ. શ્વાસોશ્વાસ 2 માસથી 5 વર્ષનું હોય તો 40 કે તેથી વધુ. બાળકની સ્થિતિ મુજબ સારવાર આપવી જોઈએ અને અહીં IMNCIના નિયમ મુજબની સારવાર છે કે બાળકની સ્થિતિ કેવી છે. તો સામાન્ય શરદી ઉધરસ છે તો શું પગલાં લેશો? તો ઘરગથ્થુ સારવાર આપશું. સારવાર આપણે પાછળ શીખશું કે શું ઘરગથ્થુ સારવાર આપવાની, ક્યાં સારવાર આપશો? તો ઘરે જ આપવાની. જો ન્યુમોનિયા હોય, શ્વાસોશ્વાસ ઝડપી હોય તો ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ વડે સારવાર આપવી જોઈએ. આ પણ આપણે યાદ રાખવાનું છે. ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ, બરાબર છે. ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ. તો એમાં આપણને પૂછે કે ARIમાં કઈ દવા આપવામાં આવે છે? તો ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ. અને ઘરે અને આરોગ્ય કેન્દ્ર પર આપવાની. સિવિયર ન્યુમોનિયા અને ઝડપી શ્વાસોશ્વાસ હોય તો ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ આપી અને તાત્કાલિક દવાખાને મોકલવું જોઈએ. અને જો બાળકનું ટેમ્પરેચર 38.5 સેન્ટીગ્રેડ કે તેથી વધુ હોય ત્યારે ટેબ્લેટ પેરાસિટામોલ આપવી જોઈએ. ક્યાં સારવાર આપવાની? તો હોસ્પિટલે સારવાર આપવી જોઈએ. કોટ્રાઇમેક્સાઝોલનો ઉંમર પ્રમાણેનો ડોઝ આપણે ડૉક્ટર ઓર્ડર મુજબ જ આપવાનો છે.
પણ અહીં આપણે એવું કહી શકીએ કે 1 માસ સુધીના બાળકની અડધી ગોળી આપવાની છે, 1 થી 2 માસ સુધીના બાળકની 1 ગોળી આપવાની છે, 4 કિલોગ્રામથી 10 કિલોગ્રામ વજન ધરાવતા બાળકને 2 ગોળી આપવાની છે, એટલે કે 2 માસથી 1 વર્ષના બાળકને 2 ગોળી આપવાની છે, 2 માસથી 5 વર્ષના બાળકને 3 ગોળી આપવાની હોય છે, પરંતુ વજન અને ડોક્ટર ઓર્ડર મુજબ આધાર રહે. પણ કેના દ્વારા સારવાર આપવાની? તો ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ. ફોલોઅપ સારવારમાં એક વખત સારવાર આપી દીધા પછી બાળકને ક્યારે બોલાવશો? તો 48 કલાક પછી ફરી તપાસો. જો સુધારો જણાય તો 3 દિવસ સુધી આ સારવાર ચાલુ રાખવાની છે. જો સુધારો ન જણાય તો વધુ સારવાર માટે હોસ્પિટલે મોકલી દો. આવું બાળક લાલ વર્ગીકરણમાં આવે. બાળકને હૂંફાળું રાખવા માટે સમજાવવાનું છે. નાક બંધ હોય તો ચોખ્ખું કરવાનું છે. ઊંચો તાવ એટલે 38.5 સેન્ટીગ્રેડ કે તેથી વધુ. ખાસ યાદ રાખજો, અને અવારનવાર આ પરીક્ષામાં પૂછાય છે કે ક્યારે પેરાસિટામોલ આપવી? તો 38.5 સેન્ટીગ્રેડ કે તેથી વધુ હોય ત્યારે જ પેરાસિટામોલ આપવાની છે, અને એને ઊંચો તાવ કહેવાય. પ્રવાહી આપો, બ્રેસ્ટ ફીડિંગ ચાલુ રાખો. માંદગી બાદ ફીડિંગમાં વધારો કરો. હવે આપણે આ યાદ રાખવાનું છે કે કેવા ઘરગથ્થુ ઉપાયમાં શું આપશો? તો ઘરગથ્થુ ઉપાયમાં આપી શકાય ઘરે બનાવેલ સલામત સારવાર, જેમાં મધ, આદુ, તુલસી વગેરેનો ઉકાળો આપી શકાય. કયા ગંભીર લક્ષણો હોય તો તાત્કાલિક ફરી બતાવવા આવવું જોઈએ તેવું માતાને સમજણ આપવી જોઈએ? તો એમાં પી ન શકે, વધારે માંદું જણાય, ઝડપી શ્વાસોશ્વાસ હોય, તાવ આવે અને શ્વાસમાં તકલીફ હોય. તો આવા લક્ષણો જણાય તો માતાને કહેવું પડે કે તાત્કાલિક હોસ્પિટલે બતાવી જાઓ. પ્રશ્નો વારંવાર પૂછાય, ન્યુમોનિયાના અટકાયતી પગલાઓ. તો ન્યુમોનિયાના અટકાયતી પગલામાં મુખ્ય છે માતાનું ધાવણ, એટલે કે બ્રેસ્ટ ફીડિંગ. માતાનું ધાવણ બાળક માટે અમૂલ્ય છે, જેનાથી ન્યુમોનિયા થવાનું જોખમ ઘણું બધું ઘટી જાય છે. આનાથી કોઈ પણ પ્રકારની એલર્જી કે અસ્થમા જેવી કન્ડિશન પણ થતી નથી. તમામ પ્રકારના એન્ટીબોડીઝ બ્રેસ્ટ ફીડિંગમાં હોય. તો બ્રેસ્ટ ફીડિંગ મસ્ટ છે ન્યુમોનિયા અટકાવવા માટે. ત્યાર પછી છે વેક્સિનેશન, રસીકરણ. તમામ પ્રકારનું જો રસીકરણ આપવામાં આવે તો બાળક ઘણી બધી માંદગીમાંથી બચી શકે છે અને ન્યુમોનિયા થતો પણ અટકી શકે છે. ત્યાર પછી ત્રીજું છે સામાન્ય સ્થિતિમાં સારવાર, ટ્રીટમેન્ટ ઓફ માઇનોર એલિમેન્ટ. જો નાની કન્ડિશન થાય, શરદી, ઉધરસ કે એવું થાય તો તરત જ તાત્કાલિક સારવાર લેવી, જેથી કોઈ પણ પ્રકારની આગળ ખરાબ સ્થિતિ થાય નહીં. વિટામિન એ સોલ્યુશન ખૂબ જ અગત્યનું છે ન્યુમોનિયામાં. ન્યુમોનિયામાં માલન્યુટ્રિશન જોવા મળે. વિટામિન એ સોલ્યુશનના ડોઝ જો નિયમિત આપવામાં આવે તો બાળકમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઝડપથી વધે છે અને પરિણામે ન્યુમોનિયા સામે રક્ષણ મળે. ત્યાર પછી છે પોષણ આહાર, ગુડ ન્યુટ્રિશન. બાળકને બ્રેસ્ટ ફીડિંગ સાથે સાથે વિનિંગ ડાયટ પણ મળવો જોઈએ, સાથે સાથે પોષણ આહાર પણ મળવો જોઈએ, અને માતાને એના આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ. અને લાસ્ટ વન છે સેફ્ટી પ્રિકોશન, સલામતીના પગલાઓ. ન્યુમોનિયા થતો જ અટકાવવા માટે બાળકને ઠંડીથી બચાવવું જોઈએ, ધૂળ, ધુમાડા, એલર્જીવાળા વાતાવરણથી દૂર રાખવું જોઈએ. શરદી ઉધરસવાળા બાળકોને અલગ રાખવા જોઈએ. તો આપણે ઓટોમેટિક ન્યુમોનિયા બચાવી શકીએ. ન્યુમોનિયામાંથી માતાનું ધાવણ, રસીકરણ, સામાન્ય સ્થિતિમાં સારવાર, વિટામિન એ સોલ્યુશન અને પોષક આહાર અને સલામતીના પગલાઓ. શરદી ઉધરસવાળા બાળકની ઘરગથ્થુ સારવારમાં માતાને શું સમજણ આપશો? તો ઘણી વખત આપણે કીધું કે આ પ્રશ્ન અવારનવાર આપણને પૂછાય કે ગૃહ મુલાકાત દરમિયાન તમારા વિસ્તારમાં 5 વર્ષના પાર્થને શરદી ઉધરસ થયેલ છે, તો આવી માતાને તમે શું ઘરગથ્થુ સારવાર વિશે સમજણ આપશો? તો આવી માતાને ઘરગથ્થુ સારવાર વિશે નીચે મુજબ સમજણ આપશું કે પહેલાં તો 3 મુદ્દા સમજાવવાના. વધુ પ્રવાહી આપો, સ્તનપાન ચાલુ રાખો, અને બાળક વધુ માંદું જણે તો તાત્કાલિક હોસ્પિટલે રિફર કરો. આદુ, લીંબુ, તુલસીનો ઉકાળો. આદુ, લીંબુ અને ફુદીનાનો ઉકાળો.
વરિયાળી, એલચી, આદુ અને ખાંડનો ઉકાળો, અરડુસીનો રસ, મધ, દૂધ અને હળદર, બાજરાના લોટની રાબ, અજમો, લસણની પોટલી. અહીં નાગરવેલના પાનનો શેક પણ ઘણી વખત કરવામાં આવે છે. બાળકનું પર્સનલ હાઇજીન જાળવવું. આ ઉપરાંત બધી આપવાની કે બાળકને હુંફાળું રાખવાનું, નાક બંધ થઈ જાય તો ચોખ્ખું રાખવાનું, વધુ પ્રવાહી આપવાનું, બ્રેસ્ટ ફીડિંગ ચાલુ રાખવાનું, માંદગી બાદ બ્રેસ્ટ ફીડિંગમાં વધારો કરવાનો અને જો નીચેના લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલે મોકલવું જોઈએ. તો એમાં આવશે માતાની ઘરે બનાવેલ તમામ સલામત સારવાર આપો, માતાને ગંભીર લક્ષણોની સમજણ આપો. આ પણ આપણે માતાને જણાવવું જોઈએ કે જો બાળક પી ન શકે, વધારે માંદું જણાય, જો શ્વાસોશ્વાસ ઝડપી હોય, તાવ આવે તો તાત્કાલિક બતાવવું જોઈએ. તો આવી આપણે માતાને સમજણ આપવી જોઈએ. તો અહીં આપણે ન્યુમોનિયા એટલે કે ARI એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન ની સંપૂર્ણ IMNCની ગાઈડલાઈન મુજબની સારવાર, IMNCની ગાઈડલાઈન મુજબની તપાસ જોઈએ. તો ખાસ યાદ રાખજો કઈ દવા આપવામાં આવે તો ટેબ્લેટ કોટ્રાઇમેક્સાઝોલ આપવામાં આવે. 1 વર્ષમાં બાળકને કેટલા એટેક આવે ARIના તો 3 વખત આવે. વધુમાં કેટલા ટકા મરણ પ્રમાણ છે તો 13% મરણ પ્રમાણ છે. 2 માસથી ઓછી ઉંમરના બાળકમાં ન્યુમોનિયા ગંભીર ગણાય. 21 દિવસથી વધુ સમયથી ઉધરસ આવતી હોય તો ગંભીર ગણાય. ઊંચો તાવ હોય, પી ન શકે તો ગંભીર ગણાય. 0 થી 2 માસના બાળકના શ્વાસોશ્વાસ 60 કે તેથી વધુ હોય તો ઝડપી ગણાય. બાળકની કઈ કઈ તપાસ કરવાની છે તો શું બાળકની ખેંચ આવે છે, શ્વાસોશ્વાસની ગણતરી કરો, પાસડામાં ઊંડા ખાડા પડે છે, નસકોરા ફૂલે છે, ખરેડી બોલે છે, તાવ આવે છે, બાળક ઠંડુ પડી ગયું છે, બાળક ઢીલું છે, બેભાન છે, શરીર ઉપરનું હલનચલન જુઓ, પરુની ફોલી 10 કે તેથી વધુ પરુની ફોલી છે, શું બાળક બેચેન છે, શું બાળક ચીડિયું છે. તો આ બધી તપાસ આપણે કરવાની છે. કોટ્રાઇમેક્સાઝોલ અગત્યનું છે, યાદ રાખવાનું છે. કોટ્રાઇમેક્સાઝોલ ડોક્ટર ઓર્ડર મુજબ આપવાનું છે. ક્યારે પેરાસિટામોલની ગોળી આપવી તો 38.5 સેન્ટીગ્રેડથી વધુ સમય હોય ત્યારે, તાવ હોય ત્યારે પેરાસિટામોલની ગોળી આપવી. કેવા લક્ષણો હોય તો ફરી બતાવી જવું. તો પી ન શકે, વધારે માંદું જણાય, ઝડપી શ્વાસોશ્વાસ હોય, તાવ આવે કે શ્વાસ લેવામાં તકલીફ હોય ત્યારે. ન્યુમોનિયાના અટકાવ માટેના પગલાં શું લેશો તો પહેલું બ્રેસ્ટ ફીડિંગ, બીજું રસીકરણ, ત્રીજું સામાન્ય સ્થિતિમાં સારવાર, ચોથું વિટામિન A સોલ્યુશન, પાંચમું પોષક આહાર અને છઠ્ઠું સલામતીના પગલાં. બાળકને ઘરગથ્થુ શું આપશો તો આદુ તુલસીના પાનનો ઉકાળો, આદુ લીંબુ ફુદીનાનો ઉકાળો, એલચી, આદુ ખાંડ વરિયાળીનો ઉકાળો, અરડુસીનો રસ, મધ, દૂધ અને હળદર, બાજરાના રોટની લાબ, અજમો, લસણની પોટલી અને ઘણી વખત નાગરવેલના પાનથી પણ શેક કરવામાં આવે છે. તો આ હતી ન્યુમોનિયાની સંપૂર્ણ સારવાર. અવારનવાર ન્યુમોનિયા વિશે પૂછાય છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે વારંવાર આ યુનિટ જોવે અને આપના મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.